નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 17 સપ્ટેમ્બર આજના દિન વિશેષમાં વાત કરીએ તો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ તેમજ વિશ્વ દર્દી સલામતી દિવસ છે। તો સૌ પ્રથમ વાત કરીએ શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ વિશે। તો તેની એક પંક્તિ પણ છે, डरते तो वो है जो अपनी छवि के लिए मरते हैं, मैं तो हिंदुस्तान की छवि के लिए मरता हूँ और इसीलिए किसी से भी नहीं डरता हूँ। એવું કહેવું એમનું છે। દુનિયાના સૌથી શક્તિશાળી લોકોમાં સામેલ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગર ખાતે થયો હતો। તેમના પિતાનું નામ દામોદરદાસ મૂલચંદ મોદી હતું તેમજ તેમની માતાનું નામ હીરાબેન મોદી છે। તેમના જન્મ સમયે તેમનો પરિવાર ખૂબ જ ગરીબ હતો અને તેઓ કાચા મકાનમાં રહેતા હતા। તેઓ તેમના પિતાને મદદ કરતા અને રેલના ડબ્બામાં જઈને ચા વેચતા અને દુકાન સંભાળતા હતા। તેઓ ભણવામાં સામાન્ય વિદ્યાર્થી હતા, પરંતુ તેઓ નાટકો અને ભાષણોમાં ખૂબ જ ભાગ લેતા, સાથે સાથે રમતગમતમાં પણ ભાગ લેતા। તેમણે પ્રાથમિક શિક્ષણ પોતાના ગામની પ્રાથમિક શાળામાંથી જ લીધું હતું। 13 વર્ષની ઉંમરમાં તેમની સગાઈ જશોદાબેન સાથે કરવામાં આવી હતી અને 17 વર્ષની ઉંમરમાં તેમના લગ્ન થયા હતા, પરંતુ અમુક સમય પછી બંને અલગ થઈ ગયા અને પછી બંને એકસાથે ક્યારેય નથી રહ્યા। લગ્નના અમુક વર્ષો પછી નરેન્દ્ર મોદીએ ઘર છોડી દીધું, ત્યારથી જ તેમનું વ્યવહારિક જીવન સમાપ્ત થઈ ગયું હતું। તે હિમાલયમાં તેમજ રામકૃષ્ણ પરમહંસના બેલુર મઠમાં પણ રહી ચૂક્યા છે। ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા હતા। આ કટોકટી વખતે જ તેમણે સંઘર્ષમાં ગુજરાત નામનું પુસ્તક લખ્યું હતું। તેમને કિશોરાવસ્થામાં રાજકારણમાં રસ હતો। તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાન અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે। ઈસવીસન 1998માં ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે તેમની પસંદગી કરી હતી। ઈસવીસન 2001ના વર્ષમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના રાજીનામું આપ્યા બાદ તેઓ 7 ઓક્ટોબર 2001ના દિવસે મુખ્યમંત્રી બન્યા હતા। વર્ષ 2012ની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ તેઓ ગુજરાત રાજ્યના સતત 4 વખત સુધી મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈ આવેલા છે। ગુજરાતમાં સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા મુખ્યમંત્રી છે। સપ્ટેમ્બર 2013માં ભાજપે નરેન્દ્ર મોદીને 2014ની લોકસભાની ચૂંટણીમાં તેમના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા। 2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ બે બેઠક પરથી ચૂંટણી લડ્યા, વારાણસી અને વડોદરા। મોદી જે 2 બેઠકો પરથી ચૂંટણી લડ્યા તે બંને પરથી જીત્યા। જો કે એક વ્યક્તિ 2 સંસદીય ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ ન કરી શકે, તે કારણે તેમણે 29 મે 2014ના દિવસે વડોદરાની બેઠક પરથી રાજીનામું આપ્યું અને વારાણસી મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરવાનો નિર્ણય લીધો। નરેન્દ્ર મોદી તેમની પાર્ટીના સફળ વિજય બાદ સર્વાનુમતે ભાજપના સંસદીય પક્ષના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને છેવટે રાષ્ટ્રપતિએ તેમને 26 મે 2014ના રોજ શપથ લેવડાવી ભારતના 14મા વડાપ્રધાન પદે તેમને નિમ્યા હતા। 2019ની લોકસભા ચૂંટણીમાં ફરીથી તેમની પાર્ટીએ જંગી બહુમતીથી જીત મેળવી હતી અને 30 મે 2019ના રોજ તેમણે ફરીથી વડાપ્રધાન પદના શપથ લીધા હતા। તેઓ દરરોજના 18 કલાક મહેનત કરે છે। નરેન્દ્ર મોદીનું કહેવું છે કે તેઓ સખત મહેનત કરવાથી ક્યારેય થાકતા નથી, તેઓને સંતોષ મળે છે। તેઓ ભારતના સૌથી વધુ ટેકનોસેવી નેતા તરીકે પણ જાણીતા છે। લોકો સુધી પહોંચવા માટે વેબનો પણ ઉપયોગ કરે છે અને તેમના જીવનમાં પરિવર્તન લાવે છે। તેઓ ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, સાઉન્ડક્લાઉડ, લિંક્ડઇન, વેઇબો અને અન્ય ફોરમ પર સક્રિય છે। વડાપ્રધાન મોદીને સાઉદી અરેબિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન શાહ ઓફ કિંગ અબ્દુલ અઝીઝ સહિત વિવિધ દેશોના સર્વોચ્ચ સન્માન એનાયત કરવામાં આવ્યા છે। શ્રી મોદીને રશિયાનું સર્વોચ્ચ સન્માન ધ ઓર્ડર ઓફ ધ હોલી
એપોસ્ટલ એન્ડ્રુ ધ ફર્સ્ટ પણ સન્માન મળ્યું છે. પેલેસ્ટાઇનનું સર્વોચ્ચ સન્માન ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇન પણ તેમને મળ્યું છે. અફઘાનિસ્તાનનું ઉચ્ચ સન્માન એટલે કે આમિર અમાનુલ્લાહ ખાન એવોર્ડ, યુએઈનું સર્વોચ્ચ સન્માન જાયદ મેડલ પણ તેમને મળ્યું છે. માલદીવનું સર્વોચ્ચ સન્માન રૂલ ઓફ નિશાન ઇઝુદ્દીન એનાયત કરવામાં આવ્યું છે. વર્ષ 2018માં વડાપ્રધાન મોદીને આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ અને વિકાસ માટેના પ્રયાસોના યોગદાન બદલ પ્રતિષ્ઠિત સિઓલ પીસ પ્રાઇઝ પ્રાપ્ત થયેલું છે. આ માહિતી જે છે એ સંકલિત કરનાર છે શાહ વિજયકુમાર કેશવલાલ, તેમાંથી આ માહિતી લીધેલી છે. ત્યારબાદ વાત કરીએ તો 17 સપ્ટેમ્બર વિશ્વ દર્દી સલામતી દિવસ. આ વખતની થીમ છે ઇમ્પ્રુવિંગ અ ડાયગ્નોસિસ ફોર પેશન્ટ સેફ્ટી. સમગ્ર વિશ્વમાં દર વર્ષે 17 સપ્ટેમ્બરને વિશ્વ દર્દી સલામતી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય દર્દીઓની આરોગ્ય સંભાળ, સલામતી અને સાવચેતી અંગે વૈશ્વિક જાગૃતિ લાવવા તેમજ દર્દીની યોગ્ય સારવાર પૂરી પાડવા માટે નીતિ નિર્માતાઓ અને વિવિધ હિતકર્તાઓને વચ્ચે સંકલન સાધવા માટેનો છે. મે 2019માં WHO દ્વારા આયોજિત 72મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલી, WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્લ્ડ હેલ્થ એસેમ્બલીમાં દર વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ વિશ્વ દર્દી સલામતી દિવસ ઉજવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારથી જ તેની ઉજવણી થાય છે. વર્ષ 2023ની ઉજવણી WHO દ્વારા એલિવેટ ધ વોઇસ ઓફ પેશન્ટ્સના ધ્યેય વાક્ય સાથે વર્કિંગ ટુગેધર ટુ મેક હેલ્થ કેર સફર ના ગ્લોબલ કેમ્પેન અંતર્ગત કરવામાં આવી રહી હતી. એ સિવાય મહત્ત્વના આવા જ દિવસો તો કે 7 એપ્રિલ તો કે વિશ્વ આરોગ્ય દિવસ, 8 મે વિશ્વ રેડ ક્રોસ દિવસ, 12 મે વિશ્વ પરિચારિકા દિવસ એટલે કે નર્સ દિવસ, તેમજ 1 જુલાઈ રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, કંઈ સૂચન હોય તો કોમેન્ટ કરજો અને ફરી મળીશું નવા દિન વિશેષ સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.